નમસ્તે મિત્રો. અગાઉ આપણે જોયું બરાબર કે કુંભાર મેં કીધું કે આમાં કારીગરો વિશે આપણે જોયા બરાબર, કયા કયા કારીગરો છે, શું કામ કરે છે અને એના માટેના ઓજારો. અત્યારે હવે હું તમને આ ગીત સંભળાવું છું મિત્રો, તમારે પછી ગાવાનું છે બરાબર. આપણા ગીતનું નામ છે કારીગરનો મેળો બરાબર. આ તમે છે મિત્રો તમારા વર્ગમાં બધા વિદ્યાર્થીઓ મળી અને તમે હાવભાવ સાથે બરાબર આ તમે ગીતનું તમે રજૂઆત કરી શકો છો બરાબર. બધી પ્રેક્ટિકલ કરી અને વસ્તુઓ લાવી અને આવી રીતે તમે કોઈ પ્રાર્થના સભા છે, બાળગીત તરીકે તમે આનો ઉપયોગ કરી શકો છો મિત્રો. સારું, ચાલો હું તમને ગીત સંભળાવું છું. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ. ઈંટ માટીથી ચણી ચણીને મહેલ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. કરવત વાસલો વીંદડું લઈ આવ્યા સુથારભાઈ, કરવત વાસલો વીંદડું લઈ આવ્યા સુથારભાઈ. લાકડ કામ કરીને એ તો રંગ ચડાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢો ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજીભાઈ, સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજીભાઈ. કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. રાપીને પાલીસ લઈને આવ્યા મોચીભાઈ, રાપીને પાલીસ લઈને આવ્યા મોચીભાઈ. ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી કપડાને ઇસ્ત્રી કરી વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ. ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. બરોબર. તો અહીંયા ગીત મિત્રો પૂરું થાય છે. મિત્રો એક શબ્દ અહીંયા એવો દર્પણ, દર્પણ એટલે મિત્રો અરીસો થશે બરોબર. કાસ્કો એટલે દતિયો, કાતર અને અસ્ત્રો બરોબર. તો આ ગીત કોણે લખ્યું છે મિત્રો, તો કે રમણભાઈ સોનીએ લખ્યું છે બરોબર. તો આ ગીત તમારે ગાવાનું અને તમારે બધા વિદ્યાર્થી મિત્રોએ બરોબર જુદા જુદા કારીગર બની વસ્તુ લાવી અને એવી એક્શન કરી બરોબર અભિનય સાથે આ ગીત રજૂ કરવાનું બરોબર તમારે. ત્યારબાદ અહીંયા જોઈએ મિત્રો કે સાધનને વ્યવસાયકારની ટોપલીમાં મૂકો બરોબર. ગીતમાં આવતા કારીગરોના નામ લખેલી ટોપલીઓ ટેબલ ઉપર મૂકો, તેમજ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી ગીતમાં આવેલ સાધનોની
કે કાપલીઓ કે કાર્ડ બનાવી વિદ્યાર્થીઓને આપો અને વિદ્યાર્થીઓ વારાફરતી ઊભા કરી તે કાપલી કે કાર્ડ યોગ્ય કારીગરની ટોપલીમાં મૂકવા કહેવાનું. એટલે આ એક પ્રવૃત્તિ છે મિત્ર, બરાબર. આ કોણ છે, તેણે શું કર્યું નોંધવાનું, બરાબર. તો કે આ ગીતમાં આવતા જે કારીગરોની કાપલીઓ બનાવી એને બોક્સમાં મૂકો, બરાબર. વારાફરતી દરેક વિદ્યાર્થીઓને બોલાવવાના અને કાપડી ઉપાડવા અને તેનો અભિનય કરવા કહેવાનું છે, બરાબર. કે કયા કારીગરની એનું નામ આવ્યું છે, અભિનય કરે. ત્યારબાદ તેના વિશે લખવા, સમય આપવાનો. ત્યારબાદ બીજી કાપલી ઉપાડવા, વિદ્યાર્થીઓને બોલાવવા અને પ્રવૃત્તિને આવી રીતે આપણે આગળ વધારવાની છે. ત્યારબાદ છે ક્રમ દેવાનો છે અહીંયા કે આ કોણ છે, કારીગર, બરાબર. તેણે શું કર્યું, તો અહીંયા એને કાર્ય લખવાનું છે, બરાબર. દાખલા તરીકે અહીંયા એક ક્રમ આપ્યો છે, બરાબર. એમાં છે કારીગર મોચી, તો એ શું કરે છે, બૂટને પાલિશ કરે છે, બરાબર. ત્યારબાદ છે વાળંદ, બરાબર. તો વાળંદ શું છે, વાળ કાપી વટ પાડી દે છે, બરાબર. એવી રીતે બધા કારીગરોએ શું શું કર્યું, બરાબર. અહીંયા તમારે નામ લખવાનું છે. પછી પાછું ફરીથી તમારે ગીત ગાવાનું, કારીગરનો મેળો, બરાબર. તો ગીતમાંથી શોધીને લખવાનું છે. એ તો ઈંટમાંથી મહેલ બનાવે છે, બરાબર. એ તો ઈંટ માટીથી ગીતમાંથી શોધીને લખવાનું છે. તો એ તો ઈંટ માટીથી ચણીને, તો અહીંયા શું આવશે મિત્રો, ચણીને ઈ જ આવશે, છતાં આપણે જોઈ લઈએ. ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે છે. ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવો, તો કે કોણ આવશે, તો કે કડિયાભાઈ. માટીથી ચણી બરાબર, ઈંટ માટીથી ચણીને, બરાબર. તો અહીંયા શું આવશે, ચણીને, બરાબર. ચણીને મહેલ બનાવે છે. કાપડ કાપી કોટ બનાવે છે, તો કાપડ કાપી દરજી, બરાબર. દરજી કોટ બનાવે છે. એરણ અને ધમણ, બરાબર. એરણ અને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે, બરાબર. તો શું કરી અને રંગ ચડાવે છે, તો અહીંયા આપણે ગીતમાં જોયું, બરાબર. રંગ ચડાવે કેવો, એરણ અને ધમણ લઈને આવ્યા, બરાબર. રંગ ક્યાં ગયું, આઈડ્યું. લાકડ કામ કરીને રંગ ચડાવે છે, બરાબર. તો અહીંયા આવશે લાકડ કામ, એટલે કે લાકડાનું કામ, બરાબર. લાકડ કામ કરીને, લાકડ કામ. ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે, ફુવારો, બરાબર. ફુવારો છાંટી પછી વાળ કાપે, એટલે કે ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. ચાકડો ને ટોપલો લઈને કોણ આવે છે, ચાકડો ને ટોપલો લઈને કુંભારભાઈ આવ્યા, બરાબર. કુંભારભાઈ આવ્યા. રાપીને પાલીસ લઈને, લઈને મોચીભાઈ, કોણ આવે છે, મોચી ભાઈ આવ્યા. તો ગીત વાંચી જવાબ લખો. વાળંદ વાળ કેવી રીતે કાપે છે, તો કે વાળંદ ફુવારો છાંટીને વાળ કાપે છે.
દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે, બરોબર? તો દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો કે સોય ટેપ ને સંચો લઈ આવ્યા. કાપડ કાપી જોતજોતામાં કોટ બનાવે કેપો. તો કાપડ કાપીને દરજીભાઈ કોટ બનાવે છે, બરોબર? તો અહીંયા લખશું કાપડ કાપીને દરજીભાઈ કોટ બનાવે છે. કુંભાર શામાંથી માટલા બનાવે છે? તો કે કુંભાર માટીમાંથી માટલા બનાવે છે. રાપી અને પાલિશનો ઉપયોગ કોણ કરે છે? તો કે રાપી અને પાલિશનો ઉપયોગ મોચીભાઈ કરે છે, બરોબર? લાકડ કામ કોણ કરે છે? તો કે લાકડ કામ સુથાર કરે છે, સુથારભાઈ કરે છે. મોચી ચામડું કાપીને શું બનાવે છે? તો કે મોચી ચામડું કાપીને બૂટ ચંપલ બનાવે છે અથવા તો સીવે છે. દરજી કયા કયા સાધનનો ઉપયોગ કરે છે? તો કે દરજી કાતર, મેજર ટેપ અને સંચાનો ઉપયોગ કરે છે, બરોબર? પછી છે ફેરીઓ. તો ફેરીઓ રમીએ, બરોબર? આપેલા નમૂના ઉપરાંત પોતાના વિસ્તારમાં જોવા મળતા ફેરિયાની બૂમો કે ગીતડા લયકા સાથે રજૂ કરવાની વિદ્યાર્થીઓ પાસે રજૂ કરાવો, બરોબર? કદાચ કોક વેચવા વાળા આવ્યા હોય તો શું કે રમકડા લો રમકડા, બરોબર? પછી એ રમકડા વાલે રમકડા, પછી રમકડા આવી ગયા ભાઈ રમકડા, પછી જૂનો સામાન લોખંડ ભંગાર, આવી રીતે બધાય શેરીઓમાં સાત પાડતા હોય છે, બરોબર? તો તમારે આવો અભિનય કરવાનો, એવો અવાજ કરવાનો લેકા સાથે. પછી લઈ લો ઈડલી સંભાર, ઈડલી વાલે, બરોબર? મદ્રાસી ઈડલી, પછી બકાલું લો, ડુંગળી બટાકા, કોબી ધાણા મરચા, બરોબર? શાકભાજી આવી, આવા બધા અવાજો કરતા હોય છે. પછી ચાદર લઈ લો, 150ની 2 આવી રીતે, બરોબર? ખોડિયા, ચોરસા, ચાદર, તકિયા, કવર, બધા ફેરિયાવાળા હોય છે, પોતાના હાવભાવ સાથે તમારે આવા અવાજ કરતા હોય છે, તમારે પણ એવો કરવાનો છે. પછી ખાવું ઠંડી મીઠી કેન્ડી, બરોબર? આઈસ કેન્ડી આવી, આઈસક્રીમ, આઝાદ કુલ્ફી, બરોબર? પછી 20 રૂપિયામાં બામ લો, ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો, એ રસ્તામાં રસ્તોને. પછી છે સસ્તામાં સસ્તો ને સારામાં સારો, બામ લઈ લો બામ, બરોબર? આવા બધા જુદા જુદા અવાજો કરતા હોય છે. જૂનું દર્દ મટાડે, દુખાવો મટાડે, લઈ લો બામ, આવા બધા અવાજો આપણને સંભળાતા હોય છે, તો આપણે પણ એવા બોલવાના છે. પછી છે વાંચો. આ સંવાદને નાટ્યાત્મક રીતે વિદ્યાર્થીઓ પાસે વંચાવવા અને જરૂર પડે તો શિક્ષકે મદદ કરવાની છે, બરોબર? પછી ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે, બરોબર? આપણને અહીંયા એક વાર્તા જેવું છે. કોણ છે? ઈના છે, એને શું ભાવે છે? ફ્રૂટ સલાડ બહુ ભાવે. તો જોઈએ, ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર જાય છે, બરોબર? દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂક ફ્રૂટવાલા. શું લખ્યું હતું? ફારૂક ફ્રૂટવાલા. ઈના છે એની મમ્મી સાથે બજારે જાય છે અને દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું કે ફારૂક ફ્રૂટવાલા. ઈના કહે છે, ઓહોહો કેટલા બધા ફળો, બરોબર? તો ફારૂક ચાચા કહે, તારે શું લેવું છે બેટા? તો કે ઈના કહે, બધું જ, ફ્રૂટ સલાડ બનાવવો છે. તો કે બધું જ લેવું છે, એને શું બનાવવું છે? ફ્રૂટ સલાડ બનાવવું છે. તો ફારૂક ચાચા કહે છે, અચ્છા, તો આ કેળા, ચીકુ, દરાક, દાડમ અને સફરજન લઈ જા, બરોબર? તો શું શું આપે છે? કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને સફરજન. તો ઈના કહે છે, ચાચા આ ચીકુ જેવું બીજું શું છે? તો કે જો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે, આમ ચીકુ જેવું લાગે પણ થોડુંક અલગ છે. તો ફારૂક ચાચા કહે, કીવી છે, તે વિદેશમાં થાય છે, અહીંયા આપણા દેશમાં નથી થતી. ક્યાં થાય છે? વિદેશમાં થાય છે. આને કીવી કહેવાય, બરોબર? જે ચીકુ જેવું હોય છે. ઈના કહે છે ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું છે? તો કે ફારૂક ચાચા કહે, એ ડ્રેગન ફ્રૂટ, એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. ઈના કહે, ચાચા તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે, બરોબર? એ કહે છે કે તમારે કેવું સારું, આટલા બધા ફળો તમારી પાસે છે અને તમને જે પણ ઈચ્છા થાય એ તો તમે ખાઈ શકો. ફારૂક ચાચા કહે, હા બેટા, ને અમારે ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને,
કેટલામાં અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બનાવીએ છીએ અમે તો. ફારૂક ચાચા કહે. ઈના કહે, આહા મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ. તો કે હાલો આપણે પણ ફારૂક ચાચાના ઘરમાં ત્યાં રહીએ. બરોબર, આપણને તો ફ્રૂટ સલાડ ખાવા મળે. બરોબર.